બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। તારીખ 28/9/2025 ને રવિવાર। વ્યવસ્થા પરિવર્તન ન્યૂઝ વિમોચક કાર્યક્રમ ઉપસ્થિત પ્રમુખ સ્થાને માન્ય અર્જુન પટેલ સુરત। બહુજન સાહિત્ય વિશ્વન કાથડ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય ધરમસિંહભાઈ ઢાપા। વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર વ્યવસ્થા પરિવર્તનના KB બાબરિયા સાહેબ। માનનીય ચિમનભાઈ કંટારિયા। કલ હમારા યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ વલ્લભભાઈ બારૈયા। જેતુભાઈ વીડોડિયા, રમેશભાઈ જેઠવા, મનુભાઈ મકવાણા, વિજયભાઈ ચૌહાણ, ગુરુ પ્રકાશ, ડોક્ટર મનોજ સર, સોમવસર ભોપાલથી પધારેલ મીડિયા કર્મી હંસાબેન, પ્રેમજીભાઈ સરવૈયા, નરેશભાઈ ઢાપા, રતિલાલ દેસાઈનો સંદેશ આપ્યો। રાણાભાઈ ગોહિલ, વિનુભાઈ સોલંકી ભાવનગરથી, વિમલભાઈ મકવાણા, નિમેશભાઈ વેલારી, ભાણાજીભાઈ પડાયા, હિતેશભાઈ બોધ, યોગરાજભાઈ પરમાર સહિત સામાજિક આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ તેમજ બહુજન મુવમેન્ટના મિત્રો અસંખ્ય લોકો વરસાદ જેવી પરિસ્થિતિમાં હાજરી આપી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા સાથે ગિરીશ કુમાર ભાવનગર। બાબરિયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ આપું છું। બાબરિયા સાહેબ, જ્યાં પણ અમારા સહયોગની જરૂર પડે ત્યાં અમે તમારી સાથે ખભે ખભે અદા કરી રહ્યા છે। ત્યારે એક બહુજન સાહિત્યકાર તરીકે મને આવનાર સમયમાં આ ન્યૂઝના માધ્યમથી અવનવી ઘણી બાબતો જાણવા મળશે અને અપેક્ષા રહેશે અને આ ન્યૂઝના માધ્યમથી બીજી પણ ભલામણ બાબરિયા સાહેબને અભિનંદન પણ આપી એટલા ઓછા। સતત પોતાની 65 વર્ષની અવસ્થામાં એક યુવાનોનો શરમાવેલી તાકાતથી અડીખમતાથી પોતે મહેનત કરી રહ્યા છે। તો આજ ભાવનગરમાં વ્યવસ્થા પરિવર્તન જે લોન્ચ થઈ રહ્યું છે તો તમામ જનતા સુધી આ માહિતી પહોંચે મારા આદરણીય એક કાંસીરામ કાર્યકર્તાના રૂપમાં ઘણા વર્ષોથી કટિબદ્ધતા સાથે દોડનાર માન્ય KB બાબરિયા સાહેબ જેના ચીફ એડિટર। તો આજે વ્યવસ્થા પરિવર્તન ન્યૂઝનું ભાવનગરની ધરતી ઉપરથી લોન્ચિંગ કરવામાં આવ્યું। આ ન્યૂઝ સમાજમાં અને જે લોકો આપનો પરિચય KB બાબરિયા અને આ ન્યૂઝ પેપરનું વિમોચન આજ કરવામાં આવ્યા અને એ હતું જે કરશનભાઈ સાહેબ આવ્યા એ બાબતે તમે શું કહેવા માંગો છો? આજે જે ન્યૂઝપેપરનું જે વિમોચન કરવામાં આવ્યું એટલા માટે વિમોચન કરવામાં આવ્યું કારણ કે જે પ્રેસ મીડિયા જે છે એના પર જે લોકોનો કબજો છે એ લોકો જાતિવાદી માનસિકતા ધરાવે છે અને તેઓ જે છે એ દરેક ન્યૂઝને જે છે એ જાતિવાદી એંગલથી બતાવતા છે એટલે હાસી માહિતી જે હોય એ એમને બતાવતા નથી। એ રજનું ગજ કરે છે। જે લોકો જે છે હું તમને કહું કે સિંહ હોય અને શિયાળ બતાવવાનો, શિયાળ હોય ને સિંહ, એટલે આવી બધી એમની માનસિકતા રહેલી છે। તો આમાંથી બહુજન સમાજ જે છે જેની વસ્તી 85% છે એમને હાસી માહિતી મળતી નથી તો એમને હાસી માહિતી પહોંચાડવા માટેનો આ એક પ્રયાસ છે। અને કેટલા સમયથી તમે આ વિમોચનનું આયોજન કરી રહ્યા હતા?